એસટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભરૂચના શ્રીમાળી પોળ ખાતે જૈન ધર્મના 24મા તીર્થંકર તરીકે ઓળખાતા ભગવાન મહાવીર સ્વામીનો 2624મો જન્મ કલ્યાણક મહોત્સવ ધામધૂમથી ઉજવાયો। જૈન ધર્મના 24મા તીર્થંકર તરીકે ઓળખાતા ભગવાન મહાવીર સ્વામીનો જન્મ ચૈત્ર સુદ 13ના પવિત્ર દિવસે થયો। તેથી દર વર્ષે આ દિવસે મહાવીર જયંતિ તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસે મહાવીર જન્મ કલ્યાણક તરીકે પણ ઓળખવામાં આવે છે। આ દિવસે જૈન ધર્મના 24મા અને છેલ્લા તીર્થંકર તરીકે ઓળખાતા ભગવાન મહાવીર સ્વામીનો જન્મ થયો હોવાના કારણે આ દિવસ મહાવીર જયંતિ તરીકે ઉજવાય છે। ભગવાન મહાવીરનો જન્મ વર્તમાન બિહારના વૈશાલી જિલ્લામાં પટનાથી 29 માઇલ દૂર આવેલા બેસધાપટ્ટી પાસે આવેલ કુંડલ ગામમાં ચૈત્ર સુદ 13ના શુભ દિવસે થયો હતો। તેમના પિતાનું નામ સિદ્ધરાજ રાજા અને માતાનું ત્રિશલા દેવી હતું। જ્યારે મહાવીર પોતાની માતાના ગર્ભમાં આવ્યા એ સમયથી રાજ્યમાં સુખ સમૃદ્ધિ શાંતિ અને સંપત્તિમાં વધારો થયો। આથી તેમને વર્ધમાન તરીકે પણ ઓળખવામાં આવે છે। માતાના ગર્ભમાં તેમના ચ્યવન પછી ઘણી સારી ઘટનાઓ બની હતી। આ સમયે વૃક્ષો પર મોટા પ્રમાણમાં ફૂલો ખીલ્યા, રાણી ત્રિશલાને 14 શુભ સ્વપ્નો આવ્યા વગેરે ઘટના એક મહાન આત્માના અવતરણનું ચિહ્ન માનવામાં આવે છે। જૈન ધર્મના સ્થાપક ભગવાન મહાવીર સ્વામીએ તેમના જીવનકાળ દરમિયાન અહિંસા અને આધ્યાત્મિક સ્વતંત્રતાનો ઉપદેશ આપ્યો। માણસે તમામ જીવોને આદર અને સન્માન આપવું જોઈએ। ભગવાન મહાવીર સ્વામીનો જન્મ એવા યુગમાં થયો કે જેમાં હિંસા, પશુબલિ, જાતિ ભેદભાવ વગેરે ચરમસીમાએ પહોંચ્યો હતો। તેમણે સત્ય અને અહિંસા જેવા ઉપદેશો દ્વારા વિશ્વને સાચો માર્ગ બતાવવાનો પ્રયત્ન કર્યો હતો। જૈન ધર્મના સ્થાપક ભગવાન મહાવીરે અહિંસા, સત્ય, અપરિગ્રહ, અસ્થેય અને બ્રહ્મચર્યના પંચશીલ સિદ્ધાંતો આપ્યા હતા। 5 સિદ્ધાંતોને કોઈ પણ મનુષ્ય પોતાના જીવનમાં ઉતારે તો તેને જીવનમાં સુખની પ્રાપ્તિ થાય, તેની સદગતિ થાય છે। ભગવાન મહાવીરે 30 વર્ષની ઉંમરે સાંસારિક મોહ અને રાજવી વૈભવનો ત્યાગ કર્યો અને આત્મકલ્યાણ અને વિશ્વ કલ્યાણના કાર્યો કર્યા। ભગવાન મહાવીરને 12 વર્ષની કઠોર તપસ્યા બાદ કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું હતું। ભગવાન મહાવીરે પાવાપુરીમાં 72 વર્ષની વયે મોક્ષ મેળવ્યો। ભરૂચના શ્રીમાળી પોળ ખાતે જૈન ધર્મના 24મા તીર્થંકર તરીકે ઓળખાતા ભગવાન મહાવીર સ્વામીનો 2624મો જન્મ કલ્યાણક મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો। જેમાં સવારના 8 કલાકે ભગવાન મહાવીર સ્વામીની પ્રક્ષાલ પૂજા કરવામાં આવી હતી। 9 કલાકે પરમ પૂજ્ય હિરણ્ય બોધિ વિજયજી અને પરમ પૂજ્ય હેમદર્શન વિજયજીનું વ્યાખ્યાન રાખવામાં આવ્યું। જેમાં બાળકો તથા યુવાઓના પ્રભુ મહાવીર સ્વામી વિષયક વક્તૃત્વ પર તેમનું વિશેષ બહુમાન કરવામાં આવ્યું તથા વ્યાખ્યાનમાં પધારનાર તમામ ભાગ્યશાળીઓને પ્રભાવના તેમજ લકી ડ્રોની કૂપન આપવામાં આવી હતી। બપોરના 2:30 કલાકે શ્રીમાળી પોળ મહિલા મંડળની બહેનો દ્વારા ભગવાન મહાવીર સ્વામીની પંચકલ્યાણક પૂજા કરવામાં આવી। સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રાવક શ્રાવિકાઓએ હાજર રહીને ભગવાન મહાવીર સ્વામીના દર્શન, પ્રક્ષાલ પૂજા, શ્રી પંચ કલ્યાણક પૂજા, જીનવાણી આરતી અને નવકાશીનો લાભ લઈને પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું। રિપોર્ટર કેતન મહેતા। જય જિનેન્દ્ર। આજે પ્રભુ મહાવીરના જન્મ કલ્યાણકના દિવસે ભરૂચ જૈન ધર્મ પંથ પેઢી દ્વારા જૈન મંદિરના બાજુમાં આવેલ જૈન પૂજ્ય સાધુ ભગવંતોના નિશ્રમ જન્મ કલ્યાણકની આજે ઉજવણી ખૂબ સુંદર રીતે થઈ રહી છે। પ્રભુ ગુરુદેવના મુખેથી સાંભળી સૌ પ્રભાવિત થયા। પ્રભુ મહાવીરે તેમના 2600 વર્ષ પહેલા ધરતી પર જયારે આવ્યા ત્યારે એમની જીવનમાં ગ્રસ્ત તરીકે થયા, ત્યાર પછી સાધક જીવન જીવ્યા અને ત્યાર પછી તીર્થંકર થયા। કહેવાય છે કે પ્રભુ મહાવીરની માતા કૃષ્ણને 14 સ્વપ્નોનો સાર એ હતો કે ક્યાં તમે સંસારમાં રહીને રાજેશ્વર બને, ક્યાં ત્યાગી થઈ અને રાજેશ્વર બને। તો પ્રભુએ બધું સંસાર ત્યાગ કરી અને ધર્મ રાજેશ્વર બન્યા। પ્રભુ મહાવીરે એમના જીવનમાં અહિંસાનો મુખ્ય સંદેશો પાઠવ્યો છે। આજે ચારે તરફ વિશ્વમાં ઘોર હિંસા થઈ રહી છે, તે વખતે આ પ્રભુ મહાવીરનો સંદેશો ઠેર ઠેર ફેલાવવાની જરૂર છે। આપણે જરૂર સૌ કોઈ સૌના માધ્યમથી મીડિયા માધ્યમથી બને એટલો અહિંસાનો પ્રચાર પ્રભુ મહાવીરની જીવવાની દ્વારા કરીએ તો આ થોડી હિંસા અટકી જાય। કહેવાય છે કે પ્રભુ મહાવીર જયારે બી વિહાર કરતા હતા ત્યારે એક યોજન એટલે કે 8 કિલોમીટર અંદાજિત 5 માઇલ ચારે દિશા તરફ અરાઉન્ડિંગ એક યોજન સુધી હિંસા અટકી હતી। પ્રભુ મહાવીરે 5 મહાવ્રત પર ખૂબ ભાર મૂક્યો હતો। એ 5 મહાવ્રત તથા અહિંસા, સત્ય, અચર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, આ 5 મહાવ્રત દરેક જીવનમાં 5 મહાવ્રત પાળવા જરૂરી છે તો પ્રભુ મહાવીરે કહ્યું હતું। કહેવાય છે કે મહાવીરે કહ્યું કે ભાઈ પુરુષો જેમ સાધુ થાય છે એવી રીતના સ્ત્રીઓને પણ સાધુ કરવાનો અધિકાર છે અને એમને શ્રાવિકાઓને દીક્ષા આપી અને સાધ્વીજીનો સંઘ બનાવ્યો। એમના સમુદાયમાં 14,000 સાધુ માણસ સાહેબ હતા, 25,000 જેટલી સાધ્વીજી માણસ ભગવંતો હતા। એમની મુખ્ય સાધ્વીજી હતા। આવા પ્રભુ મહાવીર એમને આજથી 2600 વર્ષ પહેલા
ખૂબ ઘોર તપસ્યા કરી મૌન પ્રાપ્ત થવું 12.5 વર્ષનું તપસ્યા કરી અને રાજુપાલિકા તરીકે નદીના તટ પર 1.5 વર્ષ સુધી ઘોર તપસ્યા કરી અને વૃક્ષ નીચે તપસ્યા કરીને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. કહેવાય છે કે એ કેવળ જ્ઞાન પ્રાપ્ત થયા પછી પ્રભુ કેવલી તરીકે ઓળખાયા અને કેવલી થયા પછી મારા પ્રભુએ ત્યારે જીવન જીવ્યા ત્યાં સુધી માત્ર જીવવાણી દ્વારા બધાને હિંસા પ્રત્યે ન કરવી જોઈએ અને અહિંસાનું પાલન કરવું જોઈએ. અને એટલી હિંસા કાયાથી નહીં પણ મન વચન અને કાયાથી તમારા મનમાં પણ કોઈ માટે હિંસાના ભાવ ન આવવા જોઈએ એના પર ભાર મૂક્યો હતો. 72 વર્ષનું આયુષ્ય જીવન જીવ્યા પ્રભુ મહાવીર સ્વામી અને આખા જીવનની અંદર પ્રભુ મહાવીરે ખૂબ ઉપદેશ સુંદર ઉપદેશ આપ્યા અને મુખ્ય ઉપદેશ જે અહિંસાનો છે કે ભાઈ તમે કોઈ દરેક જીવોને જીવો અને તમે જીવો અને જીવવા દો. નાનામાં નાની પેઢીને પણ જીવવાનો અધિકાર છે. તો આ જે ઉપદેશ અગર બધે જો ઘરે ઘરે પહોંચાડીએ અને વિશ્વમાં જો ફેલાવો થાય તો અત્યારે જે ચારે બાજુ દેશોની અંદર એકબીજાની અંદર જે લડાઈઓ થઈ રહી છે એનો કંઈક અંશે અટકાવ થઈ શકે. આજના પવિત્ર દિવસે પ્રભુ મહાવીર સ્વામીના ચરણોમાં કોટી કોટી નમસ્કાર કરી રહ્યું છું.